30% ભુજ અહીંયા જ હોય છે બપોર પછી. હવે અમે જાશું છઠ્ઠી વારી ઊંધિયો લેવા. અત્યારે અમે છીએ મંગલમ 4 રસ્તા પાસે. તો હવે અમે આવી ગયા છીએ ભુજના હોસ્પિટલ રોડ ઉપર. તો હલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું ઉત્તરાયણ સ્પેશિયલ વ્લોગમાં. તો જીયાન અત્યારે પતંગનું ડ્રોઈંગ કરે છે ને આજે તમને બતાવશું અમારી ભુજની ઉત્તરાયણ જે અમે કેવી રીતના સેલિબ્રેશન કરીએ છીએ. તો અમે તૈયાર થઈ ગયા છીએ ને સામાન રાખીએ છીએ અમે ગાડીમાં. હેલો ફ્રેન્ડ્સ, હેપી સંક્રાંતિ. એ બધા નીકળે બહાર. નાખ. તો જીયાનો ટેન્ટ લઈ જાશું ને અમે અમારો પણ ટેન્ટ લઈ જાશું. એના સિવાય ઘણી બધી વસ્તુ લઈ જાશું. તો વ્લોગમાં બન્યા રહેજો. અમે કેવી રીતના ઉત્તરાયણ બનાવીએ છીએ દર વર્ષે એ તમને વ્લોગમાં બતાવશું. ખુશ્બુ કેટલી વાર તૈયાર થવાને? ખુશ્બુ હજી તૈયાર થાય છે. ક્યારે નીકળશે ને મમ્મી? શું ખબર હો, તમને કીધી પોતે નથી કરતી. હે શું કહેતી હતી? તમને કીધી પોતે નથી કરતી. ક્યારે નહીં તૈયાર થાય નહીં? કલાક તૈયાર થાય, રોજ રોજ નો છે. નો એનું છે. અમે બધું સામાન રાખીએ છીએ ગાડીમાં. જીયાના કરતા તેનો પતંગ મોટો છે. કાં જીયાના જોજે તું ભેગી ઉડી ન જતી. તો પતંગને કેમ કાપવાનો એ જીયાને તમને શીખડાવશે. કેમ કાપવાનો? તમને પતંગ એમ કાપવાનો કે જો તમને બીજા કોકનો પતંગ આપવો હોય તો તમને એની બાજુમાં લઈ આવવાનો, પછી આમ ખેંચી લેવાનો. હા એટલે કપાઈ જાય. વાહ, આ લોકો હમણાં એમ જ કરે. સમજી ગયા ને? આયો રે માં. તો આ છે છતરડી પાસેના 4 રસ્તા. અમે કાર પાર્ક કરી છે ને આજે અમે સેલિબ્રેશન કરવાના છીએ ઉત્તરાયણ છતરડીની અંદર. દર વર્ષે કરીએ છીએ, બહુ મજા આવે છે. લગભગ સુધી 30% ભુજ અહીંયા જ હોય છે બપોર પછી. અત્યારે અમે જાશું બજારમાં, બજારની રોનક જોવા. તમને પણ બતાવશું. હવે અમે આવી ગયા છીએ મંગલમ 4 રસ્તા પાસે. અહીંયા કને તમે રોનક જો કેટલી પબ્લિક છે. અત્યારે વાગ્યા છે 12. આજો ઊંધિયામાં ગળદી જો ફ્રેન્ડ્સ. કેટલી ભીડ છે જો. હા હરક જો હરક. અહીંયા જો અહીંયા ઊંધિયો મળે છે જો ફ્રેન્ડ. કેટલી ગળદી છે. મીઠાઈ ઘરમાં. હા ભુજની રોનક છે ને અગાસી ઉપર ઓછી ને રસ્તા ઉપર વધારે છે. અગાસી ઉપર લોકો હવે બહુ ઓછા જાય છે, 50% જ જાય છે. બાકી માણસો બહાર ફરવા બહુ જાય છે. કોઈક ધોરડો ચાલે જશે, કોઈક માંડવી ચાલે જશે, કોઈક કચ્છની બહારે ચાલે જશે. ચારે તરફ તમને જો ગેસવાળા ફુગા મળશે. પહેલાં તમે નાના હતા ને ત્યારે પતંગના કાંડા બાંધતા અડધી રાત સુધી, તે સવારના વહેલા ઉઠી જતા. પહેલાંની એક્સાઇટમેન્ટ તો આ વાત જ મૂકી રહ્યો. હવે તો 10% નથી રહ્યું. બહારે જાય ને બહારના ટુરિસ્ટ અહીંયા કને આવે. જો અહીંયા પોલીસ બંદોબસ્ત પણ છે. અહીંયા દોરી પીવડાવે છે. અહીંયા દાનપૂન ચાલુ છે. હું એમ માનું છું કે આજના દિવસે ઉલટા ન કરવું જોઈએ, એટલે લિમિટમાં કરવું જોઈએ. બાકી આડા દિવસે
364 દિવસ કોરા પડ્યા હોય ને એક દિવસમાં તમે એટલું બધું દાન પૂન કરી નાખો કે સામેવાળો એમ કે હવે અમને નથી ખપતું. આ જો અહીંયા રોનક કેવી છે જો જીયાના બલૂન્સ, ગેસવાળા બલૂન. જી આપણે જીનો માટે પણ લેશું. કાં જીનો? હવે અમે જાશું છઠ્ઠી વારી ઊંધિયો લેવા. તો અત્યારે 12 વાગે છે. આકાશમાં 2 પતંગ માંડ દેખાય છે. તો તમને 2000 માણસો જોવા મળશે રોડ ઉપર. પહેલાં આગળથી તહેવાર જેવું લાગતું. આનો લેશું ખૂબ ગોવિંદજી માતાજીનો ટ્રાય કરી ભાઈ. સો અહીંયા કને જલેબી છે, પીળા ઢોકળા છે, વ્હાઈટ ઢોકળા, સેન્ડવીચ ઢોકળા છે, પછી ગાજરનો હલવો, દૂધીનો હલવો, ગુલાબજાંબુ, ઊંધિયો, મુઠિયા, પાતરા પૂરા થઈ ગયા છે, ખાંડવી છે. તો આ એરિયો છે છઠ્ઠી બારી રિંગ રોડનો ફરાળી ઊંધિયો છે. પુષ્પની નવી ડિમાન્ડ છે કે મને ફાફડા જલેબી ખાવા છે. कौन है ये लोग कहाँ से आते हैं મને ફ્રેન્ડ્સ કાંઈ તીખું ખાવાનું મન નથી થતું. મને એમ કે કાંઈક માઇલ્ડ ખાવું એમ જરાક મજા આવે. એસિડિટી જેવું, મતલબ એસિડિટી તો ન કહેવાય પણ એમ 2-3 દિવસથી રોજ ગરમ મસાલાવાળું તેલનું બહારનું ખાઈને એટલે ઈચ્છા નથી થતી. ઊંધિયો થઈ ગયો ને. હવે અમે જઈએ છીએ હોસ્પિટલ રોડ મારા ગોગલ્સ લેવા. હા તારા ગોગલ્સ પછી જ લેશું. મારા તો નંબરવાળા કરાય છે. તો હવે અમે આવી ગયા છીએ ભુજના હોસ્પિટલ રોડ ઉપર. મારા બચપનનું ફેવરેટ રોડ. અમે અહીંયા કને નાસ્તો સન્ડેને અહીંયા જ કરતા. અમે બધી ગેમ્સ અહીંયા રમતા. હું ભણ્યો આ રોડ ઉપર જ છું 7 ધોરણથી કરીને 3 ધોરણથી 7 ધોરણ સુધી. એટલે આ રોડ મને હજી પણ એટલો જ ગમે. મારી ફેવરેટ રોટી પણ અહીંયા મળે દુલાભાઈની. આ રોડ ઉપર તમે એટલી બધી ગેમ રમ્યા છે ને, વિડીયો ગેમ, પ્લે સ્ટેશન બહુ રમ્યો છું આ રોડ ઉપર હું. સાયબર કાફેમાં અમે જતા આ રોડ ઉપર. એટલે આ રોડ ઉપર મારી ઘણી બધી યાદો જોડાયેલી છે. તો હવે અમે ફાફડા જલેબી પાર્સલ કરાવીએ છીએ. અત્યારે અમે છીએ મંગલમ 4 રસ્તા પાસે. જીએને લીધી છે નવી ગોગલ્સ ને વેફર. મેં પણ લીધી છે નવી ગોગલ્સ. पुष्पा पुष्पराज मैं झुकेगा नहीं साला મંગલમ 4 રસ્તાના રિતિક રોશન લાગે છે ને એના જેવા. પુષ્પા ઈ કરો. આ સાલમ પાક છે, આ ઊંધિયો છે ને મગદાળનો શીરો. તો અમે આવી ગયા છીએ છતરડીમાં. જો અહીંયા કેટલી બધી પબ્લિક છે. જેમ શાંત થશે ને તેમ અહીંયા પબ્લિક વધશે. અત્યારે પણ ઘણી બધી પબ્લિક આવી ગઈ છે. જ્યાં જ્યાં છાંયો છે ને ત્યાં કને લોકો ગોઠવાઈ ગયા છે. કેમ કે સાંજના તમને ક્યાં જગ્યા નહીં મળે. તો જીયાના અહીંયા મજા આવે છે. બહુ મજા આવે છે. તો પાછી ફ્રેન્ડ્સ જરાક થોડીક વાર છે પણ સ્વરા થોડો આવશે. હા પણ એને વાર લાગશે. સ્વરાને આપણે કીધું તો સ્વરા આવી નહીં ને પછી આપણે હમણાં જીયાનાનો ટેન્ટ બનાવશું. જમીને ફૂલ ભૂખ લાગી છે. હવે 1:30 વાગી ગયો છે. હવે શાંતિથી. તો અમારું ભોજન સમારંભ ચાલુ થઈ ગયું છે. અમે કેટલી બધી વસ્તુ લીધી છે. ઊંધિયો, ફાફડા, જલેબી, મુઠિયા, સેન્ડવીચ ઢોકળા, એટલું બધું લીધું છે. અમે જાણે કોઈક સમાજ ખાઈ લે એટલું બધું લીધું છે અમે. વાહ ઊંધિયું ખાઈશું ઊંધિયું. આપણો ખાલી મસ્ત લાગે. ચાલો જમીને પછી મળીએ. પછી કાપ્યો છે. હા
કેટલા પતંગ કાપ્યા ચીનુ તેને પપ્પાએ હે પછી રાડો પાડી કે તુતેણા વગાડ્યા ફ્રેન્ડ્સ અમારી છે ને એક ટ્રીક છે કે અમારી પતંગ જાય ને તો છે ને શું તુતેણો વગાડવાનો કોઈને ડાઉટ ન જાય એટલે તો ફ્રેન્ડ્સ અમારા સબસ્ક્રાઈબર અહીંયા મળી ગયા છે અમને. તમારું નામ? કાવ્યા. તમારું નામ? વિહા. ને દિવ્યાંશ. આ શું લગાડ્યો છે મોઢામાં આવડો? ફૂલ રૂપાળો થઈને આવ્યો છે ફ્રેન્ડ્સ. આ औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है. પાવડરનો ડબ્બો ઉથલાઈ આવ્યો છે ને તમે કેવો લાગે છે અમારો બ્લોગ તમને? બહુ સારા. તમે ક્યાંથી છો? અહીંયા ભુજ કચ્છમાંથી કૈલાસના. ઓકે, ભુજના જ છે. વાહ, તમને અહીંયા મજા આવે? અહીંયા મજા આવે તમને પતંગ ઉડાડવાની? આવડે છે તમને પતંગ ઉડાડતા આવડે છે? વાહ, તમે જોવો છો વિડીયો કે તમારી છોકરી જ જોશે ખાલી? પોતરી છે પોતરી જેટલા લાગતા નથી તમારું નામ શું? સીમાબેન. તમારું? મિત્તલબેન. ઓકે, થેન્ક યુ અમારો બ્લોગ જોવા માટે. મસ્ત બનાવો છો. થેન્ક યુ. તો અમારા બધા જ યુટ્યુબ ફેમિલી મેમ્બરને હેપી ઉત્તરાયણ. તો ફ્રેન્ડ્સ, તમારી ઉત્તરાયણ કેવી ગઈ? અમારી તો ઉત્તરાયણ બહુ મસ્ત ગઈ છે. હજી ચાલુ જ છે. હજી પૂરી નથી થઈ. હજી અડધો દિવસ ગયો છે, અડધો દિવસ બાકી છે. હજી તમે 2 જ પતંગ ઉડાડ્યા છે. પવન જ નથી, શું પતંગ ઉડાડી યાર? પવન તો હવે ચાલુ થયો છે, ચાલુ થયો છે. થોડો ચાલુ થયો છે. ને અત્યારે અહીંયા ફ્રેન્ડ્સ ભુજમાં હાલો, આપણા સબસ્ક્રાઇબર બની ગયા કોણ છે? તો અત્યારે તમે જો અમારી પાછળ બહુ જ મસ્ત રોનક છે. કેટલા બધા ફેમિલી મેમ્બર્સ આવ્યા છે અહીંયા કને એની ફેમિલી સાથે. હેલો, આપણે અમારા સબસ્ક્રાઈબર છે. જીયાના તો ટેન્ટમાં ઘૂસીને બેઠી છે ક્યારની, એની ફ્રેન્ડની વેઇટ કરે છે. એની 2 ફ્રેન્ડ આવવાની હતી, હજી આવી નથી, એટલે બિચારી એકલી થઈ ફોન ગઈ છે. કરે છે કે ફોન એ કરે બહુ મજા આવે છે. આજ સુધી મને એક જ ચીરો પડ્યો છે. એ લોહી નીકળી ગયો એવો ચીરો પડ્યો છે, એક પડ્યો છે પણ સરખે એવો નહીંતર તમારે નહીંતર સંક્રાંતના મને છે ને 8 આંગળીમાં ચીરા હોય અંગૂઠાને બાદ કરતા. એટલે હું પતંગ ઉડાડવાનો શોખીન હતો, પણ યાર હવે જવાબદારી આવી ગઈ. હા, જવાબદારી આવી ગઈ એટલે શું, બિચારાને બધો બોજ એના ઉપર જ છે. એટલે હું બહુ એને ટોર્ચર કરું છું કે ભાઈ પતંગ નહીં ચગાડવાની, કોઈ તમારા સેલિબ્રેશન નહીં કરવાનું. ये फंस गया सीएम. નહીં તો ફરક તો પડી જાય ને. હવે પહેલાં તો હું આખો દિવસ ઉડાડતો, 1.5 મહિનો પહેલાં પતંગ ઉડાડતો, ને હવે તો હું 1.5 દિવસ પહેલાં નથી ઉડાડતો. એટલો ફરક પડે. મારી જનરેશનના જેટલા બોસ છે ને એ મને સમજી શકે. જે 90sના કિડ્સ હશે ને એ સમજી શકે કે આપણે આપણા જમાનામાં કેટલા પતંગ ઉડાડતા. ને હવે તો બહુ ઓછું થઈ ગયું. મેં ફિરકી હમણાં લીધી, વિચાર કરો. 3 વર્ષ રહીને મેં ફિરકી લીધી આજે 500 રૂપિયાની. એ બપોરના 3 વાગે. એટલો ફરક પડે. નહીંતર તો હું 1.5 મહિના પહેલાં લગભગ 4 ફિરકી ખાલી કરી નાખતો. પતંગ તો ઢગલો બંધ પતંગ ઉડાડી નાખતો. ઠીક છે, હવે ફેમિલી સાથે સેલિબ્રેશન કરીએ. પહેલાં ફ્રેન્ડ સાથે સેલિબ્રેશન કરતા. પહેલાં અમારી અગાસી છે ને, અમારી જાન હતી ને, હવે આવી રીતના ગ્રાઉન્ડમાં આવવું પડે છે. આવું પડે છે મીન્સ કે અમારા ઘરની બાજુમાં જ છે ને, અહીંયા પણ એકદમ માહોલ સરસ હોય છે, બહુ મજા આવે. અલગ રીતે સેલિબ્રેશન કરી. હા, ને બીજું કે અમારી બેબીને છે ને અહીંયા કને બહુ જ મજા આવે. ગાર્ડન થઈ જાય, એક પિકનિક થઈ જાય ને. અહીંયા કને તમે ફ્રેન્ડ્સ જોશો ને તો આપણે અહીંયાનો જે શું કહેવાય માહોલ છે ને, જે એકદમ આપણે અમદાવાદ ને બીજું કેવું રાજસ્થાનમાં ત્યાં સિટીને આપણે યાદ દિલાવે કે ભાઈ આપણે ત્યાં જવાની જરૂર ન પડે. એ જ મહેસૂસ આપણે અહીંયા કને આપણી છતેડીમાં કરી શકીએ. એટલી મજા આવે ફ્રેન્ડ. સારો જ માહોલ. બપોરના 3 વાગ્યા પછી મજા આવે. 3 થી 6 3 કલાક બહુ મજા આવે. તો ચાલો પતંગ ઉડાડી. સિયાના લગાડ્યો ફોન? વ્યસ્ત આવે. સ્વરાની વ્યસ્ત આવે? ના, સ્વરમથી કરે, પારો ભાભીને કરે તો વ્યસ્ત આવે. અચ્છા, તમે જો કેટલી પબ્લિક છે. હજી પબ્લિક વધશે. જ્યાં જો ત્યાં તમને પબ્લિક જોવા મળશે. ને હજી પબ્લિક કન્ટિન્યુ તમે જો સામેથી આવે જ છે હજી.
એના માટે લીધી હતી અમે બારબી વાળી પતંગ ગયા વર્ષ પડી છે કા પતંગ એટલી મસ્ત છે ને મજા આવે આપણે પોતે જોવાની બે હવે ફાઇનલી મારે ઉડાડ્યું ગયા વખતે મસ્ત ઉઠતો હતો આ વખતે જો ક્યાં ને ક્યાં જાય હાલ સોના આમ 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 તેને હાલ જલ્દી આપણે પતંગ જોશે ને કઈક આવશે કાપવા જોજે એમ આનાથી વધારે ઉડાડતો જ નહીં Friends, અમને એમ છે કે સારી સારી પતંગ છે ને કે ઉડાડીએ બીજા એક નથી કાપવા જ બેઠા છે એમને નજીકમાં તો હોય છે ને કે ઓલું શું કહેવાય તેને હાલ મસ્ત લાગે ને કોઈ કાપે તો તમે ફટાફટ લઈ લેજો કોઈ કાપે મારી પકડાતો નથી યાર તો જો કાપવા ન દેજો કોઈ પકડજે ફીટ પકડજે હા તમારા હાથે બરોબર નથી મારી ઉઠતો નથી જાય વેલી હે ભલે જાતો ભલે જવા દઉં ફ્રેન્ડ સંક્રાંત તો આના વગર અધૂરી છે હા એક આના વગર ને હજી વસ્તુ છે જોરદાર જો પવન ના હોય ને ત્યારે આવી રીતના માથો ખાવાનું બીજા લોકોનું બીજાને માથો ખાઈ કે ના ખાઈ તમારો માથો ખવાતો હશે તો હું આવ્યો છું આફ્રિકાથી ને ખુશ્બુ આવી છે સ્વિટ્ઝરલેન્ડથી કેવા લાગી ફ્રેન્ડ્સ અમે બે હું આફ્રિકા ના હું શ્રીલંકાથી આવ્યો છું શ્રીલંકા હા શ્રીલંકાથી મલિંગા મારા માસીનો છોકરો થાય ખાલી ફરક એટલો છે કે એની મમ્મી છે ને કાળી હતી ને આના મમ્મી રૂપાળા હતા મલિંગા મારો માસીનો છોકરો થાય અહીંયા કને છે ને કંઈક 35 કે 40 વર્ષના છોકરાઓ છે એનો ગ્રુપ છે આખું 8-10 જણા છે પતંગ પકડવા માટે એવા દોડાદોડી કરે છે ક્યારના મજા આવે એ લોકોને જોવાની મિલન એના દિવસો યાદ આવી ગયા હા હું પોતે દોડતો ચિકાર કાંટાની જળ લઈને એ તો ભલે છોકરાઓ તો ભલે દોડતા અહીંયા કોઈક લેડીઝ છે ને એ દોડે છે ક્યારની નહીં એક મોટી છે પણ નાનકડી નહીં કે મોટી ઉંમરની લેડીઝ છે આપણા બે થી મોટા છે કપલ છે હાથ પકડીને છે ને કે પતંગ લેવા માટે છે ને દોડે છે પાછળ મેં 2 કે 3 વખત જોયું તો મને એમ કે એમ જ ખાલી જાતા હશે જલ્દી પણ એમના હાથમાં પતંગ પણ છે ફ્રેન્ડ્સ તો મેં મારી નજરે જોયું કે લેડીઝ છે ને એ પણ દોડે છે પાછળ એ તમને બતાવશો અમે વિડીયોમાં બતાડે નહીં યાર ફરી કોકની મજા ના આવે ના અહીંયા ક્યાં જતા જીયાનાનો પતંગ જો નવી જાતનો આયરો ઓ જો બસ હવે અડધી કલાકનો ખેલ છે અડધી કલાકમાં સનસેટ થઈ જશે છેલ્લી અડધી કલાકની રોનક તમને બતાવું એમ કર તો ફાઇનલી જીયાનાની ફ્રેન્ડ આવી ગઈ છે અમારી સબસ્ક્રાઇબર મોટામાં મોટી અમારી મોટામાં મોટી ને નાનામાં નાની સબસ્ક્રાઇબર શું છે તારું નામ સુવાલા આખો ફૂલથી બોલ ફૂલથી સુવાલા પછી પપ્પાનું નામ હરીશભાઈ હરીશભાઈ ને મમ્મીનું નામ
એ મારી પપ્પા ગમે કે મમ્મી ગમે? મમ્મી પપ્પાને ગમે? ના गजब बेइज्जती है। છોરાને છે ને તાવ આવી ગયો છે નહીં? હા વાંધો નહીં. બે જણી મેચિંગ કર્યો છે આજે તો હે? આ માધાપરના ડોન, આ મારો સંક્રાંતનો સૌથી જૂનો સાથી. અમે બંને 8મા ધોરણથી એટલા બધા પતંગ જગાયા છે કે જેની કોઈ વાત નથી. પહેલેથી પતંગ ઉડાડી અમે તો હા 2 મહિના પહેલેથી પતંગ ઉડાડી અમે. નવેમ્બર એન્ડથી અમે પતંગ ચગાવવાનું સ્ટાર્ટ કરી નાખી ને એટલા બધા પતંગ ચગાવ્યા છે કે વાત મૂકી દો. અમે બંને જણે પતંગ પકડ્યા એટલા બધા છે કાંટાની જડું લઈ લઈને કાં. તો અમારો જીગરી ભાઈ મારો અમે પણ મારો ખાસ ફ્રેન્ડ છે ને પતંગનો મારો જૂનામાં જૂનો સાથી છે. જેટલો મને પતંગ પ્રત્યે લગાવો છે ને એટલો જ આને પતંગ પ્રત્યે લગાવો છે. ને અત્યારે જે માહોલ ચાલે છે ને સંક્રાંતને જોઈને અમને દુઃખ થાય છે કે આવી સંક્રાંત તો અમે 2 મહિના પહેલાં ચગાવતા આવો પતંગ તો હવે તો કાંઈ 2 મહિના પહેલા હાથ અમાર દુખી આવતા. હા અત્યારે જો મને એક ચીરો માન પડ્યો છે, સકનપુર તો ચીરો પડ્યો છે, નહીંતર મારી બધી આંગળીઓમાં ચીરા હોય. અવાજ અત્યારે તો મારો અવાજ પણ ન નીકળે એવી હાલત હોય. એટલી રાડું કરી હોય અમે કામ. સહી. ચલો હવે જૂના દિવસોને યાદ કરીને તો વાતો ખૂટી પડે. તો આ પણ અમારા એક સબસ્ક્રાઈબર અહીંયા મળી ગયા છે. તમારું નામ? મુલાકાત થઈ છે શિવા ભાનુશાલી. એમના વિડીયો બહુ મસ્ત હોય છે, સારા હોય છે. થેન્ક યુ વેલકમ. પાછી ને તારો ગીતો આગો વાત હોય. 1 2 3 સ્ટાર્ટ. આ બધા ભાઈઓએ પતંગ પકડ્યા છે બહુ મહેનત કરીને ને મને મારો બચપન યાદ આવી ગયો ભાઈને જોઈને. સવારથી આ લોકોના ગ્રુપે ખબર નહીં લગો 101 પતંગ પકડ્યા છે સવારથી. તો ચાલો હવે આ વ્લોગને એન્ડ કરીએ છીએ. આઈ હોપ તમને મજા આવી હશે આ ઉત્તરાયણના વ્લોગમાં. તો હવે તમે જોઈ શકો છો સનસેટ થાય છે. તો અમે પણ ઘણી બધી વસ્તુ લઈએ છીએ તો ધીમે ધીમે બધી વસ્તુ વીટીએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ્સ જરૂર કરજો જો મજા આવી હોય તો. આઈ હોપ તમને મજા આવી હશે. જય હિન્દ, વંદે માતરમ, બાય બાય.